નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં જ્યારે પણ એક્સટર્નલ પરીક્ષા લેવામાં આવે તો તેનું પરિણામ સામાન્ય રીતે 45 દિવસની અંદર જાહેર થઈ જાય। 45 દિવસ થઈ ગયા છે, તેમ છતાંય ટીવાય અને એસવાય બીકોમની એક્સટર્નલ પરીક્ષાનું પરિણામ જાહેર નથી થયું, જેને લઈને એજીએસયુએ હેડ ઓફિસ ખાતે રજૂઆત કરી। ફેકલ્ટી ઓફ કોમર્સમાં યોજાયેલી ટીવાય બીકોમ સેમેસ્ટર 5ની એક્સટર્નલ પરીક્ષા પૂર્ણ થઈ તેને 45 દિવસ વીતી ગયા છે, છતાં પણ પરીક્ષાના પરિણામ અંગે કોઈ જાહેરાત કરવામાં નથી આવી। તે જ રીતે એસવાય બીકોમ સેમેસ્ટર 3ની એક્સટર્નલ પરીક્ષાનું પરિણામ પણ 45 દિવસ થઈ ગયા તેમ છતાંય જાહેર નથી કરાયું। પરિણામ જાહેર ન થતાં વિદ્યાર્થીઓમાં ભારે રોષ વ્યાપ્યો છે। એજીએસયુ દ્વારા આ મુદ્દે હેડ ઓફિસ ખાતે રજૂઆત કરવામાં આવી છે અને જણાવવામાં આવ્યું કે જો આગામી 3 દિવસની અંદર યોગ્ય નિરાકરણ લાવવામાં નહીં આવે તો એજીએસયુ આક્રોશ વ્યક્ત કરતા આંદોલનનો માર્ગ અપનાવશે। આજરોજ ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન એજીઆઈસીયુના કાર્યકર્તાઓ દ્વારા યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે આવ્યા છે। યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે આવીને જે રજિસ્ટ્રાર સર છે તેમને આવેદનપત્ર અમારા દ્વારા આપવામાં આવ્યું છે અને આવેદનપત્રમાં જાણ કરવામાં આવી છે તથા જણાવવામાં આવ્યું છે કે વહેલી તકે 3rd યર બીકોમ ઓનર્સ સેમેસ્ટર 5 એન્ડ સેમેસ્ટરની જે પરીક્ષા છે તે સમાપ્ત થઈ હતી 19મી નવેમ્બરના રોજે, તો તેને આજરોજ 45 દિવસ સંપૂર્ણ રીતે પૂર્ણ થાય છે। યુનિવર્સિટીના નિયમ પ્રમાણે યુનિવર્સિટીમાં કોઈપણ પ્રકારની જો એક્સટર્નલ પરીક્ષા થતી હોય, એન્ડ સેમેસ્ટર પરીક્ષા કોઈપણ ફેકલ્ટીમાં કે કોઈપણ વર્ષ માટે, તો તેનું જે પરિણામ છે તે 45 દિવસની અંદર જાહેર કરવામાં આવતું હોય છે। 45 દિવસ પછી પણ કરી દેવામાં આવતું હોય છે। તો હજુ સુધી આ રિઝલ્ટ ક્યારે જાહેર થશે, ક્યારે ડિક્લેર કરવામાં આવશે, ત્યારે તેની કોઈ પણ ઇન્ફોર્મેશન અને માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવી નથી। ફેકલ્ટી ઓફ કોમર્સ 3rd યર બીકોમ ઓનર્સમાં લગભગ 6000થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। તો અમારી માંગ છે કે વહેલી તકે અને તાત્કાલિક ધોરણે 3rd યર બીકોમ ઓનર્સ સેમેસ્ટર 5 એક્સટર્નલ પરીક્ષાનું જે પરિણામ છે તે જાહેર કરવામાં આવે। સાથે સાથે તેના પછી 2nd યર બીકોમ ઓનર્સ સેમેસ્ટર 3 એક્સટર્નલ પરીક્ષાને જ્યારે 45 દિવસ થાય તો તેનું પણ પરિણામ જાહેર કરવામાં આવે। એની સાથે સાથે માસ્ટર ઓફ કોમર્સ એમકોમ ફાઇનલ યર સેમેસ્ટર 3ની વાત કરીશું તો તેમાં પણ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં અભ્યાસ કરતા હોય છે, તો તેનું પણ પરિણામ જે એક્સટર્નલ પરીક્ષા છે જે લેવામાં આવી હતી તો એને જ્યારે 45 દિવસ પૂર્ણ થાય તો તેનું પણ પરિણામ જે છે તે જાહેર કરવામાં આવે। યુનિવર્સિટીનું કામ છે, પરંતુ એ જાહેર નથી કરતા, તમારા દ્વારા આવેદનપત્ર આપવામાં આવે પછી જ જાહેર કરવાનું કેટલું યોગ્ય? વાત કરીશું કે અનેકો વાર જે યુનિવર્સિટી હોય છે તેમને રજૂઆત કરવામાં આવે છે, જાહેર કરવામાં કોઈક પણ પરિણામ છે તે લોકો વિલંબ કરતા હોય છે, પરંતુ જ્યારે વાઇસ ચાન્સેલર હતા ધનેશ પટેલ સાહેબ ત્યારે 45 દિવસની અંદર જે રિઝલ્ટ છે તે જાહેર કરી દેવામાં આવ્યું હતું। હવે આજે નવા વાઇસ ચાન્સેલર સાહેબ આવ્યા છે, અમને આશા છે કે એ પણ અમારી મુદ્દાઓને અને અમારા જે પણ વિષયો છે તેને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટીના નિયમ મુજબ જો આ 45 દિવસની અંદર અથવા કે 45 દિવસ પછી પરિણામ જાહેર કરે તો સૌથી વધારે જે ખુશીની લાગણી હશે તે વિદ્યાર્થીઓમાં હશે, કારણ કે રિઝલ્ટ માટે વિદ્યાર્થીઓ આતુરતાથી રાહ જોતા હોય છે। તન તોડ મહેનત કરીને એક રાત દિવસ એક કરીને જ્યારે એ લોકો પરીક્ષા આપતા હોય છે તો વહેલી તકે પરિણામ ક્યારે મળે અને ક્યારે એ પોતાનું રિઝલ્ટ જોવે કે પાસ છે કે નપાસ છે અને કેટલા પર્સન્ટેજથી પાસ થયા છે। તો જો યુનિવર્સિટી આ કાર્ય વહેલી તકે કરી દે અને આમાં સુધારો લાવે તો આનાથી જે ડાયરેક્ટલી બેનિફિટ છે એ સ્ટુડન્ટ્સને થશે। જો ના જાહેર કરવામાં આવે તો શું આગળ થશે? અમે એક અલ્ટિમેટમ આપ્યું છે 5 જાન્યુઆરી સુધી 3rd યર બીકોમ ઓનર્સ સેમેસ્ટર 5 એક્સટર્નલ પરીક્ષાનું જો રિઝલ્ટ જાહેર કરવામાં નથી આવ્યું તેના પછી અમારા દ્વારા જે ઉગ્ર આંદોલન છે તે યુનિવર્સિટી સ્તર પર યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે એજીએસયુના કાર્યકર્તાઓને સાથે રાખીને કરવામાં આવશે।